મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ₹41 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક પોલીસ આવાસોનું કરાયું લોકાર્પણ. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત પોલીસ આવાસો અને છાવણીઓનું બેરેકનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશકની પ્રાથમિકતા યોજના અંતર્ગત નિર્માણ પામેલા આધુનિક આવાસોનું ઉદ્ઘાટન કર્યા બાદ મંત્રીશ્રીએ નવનિર્મિત ઇમારતોની મુલાકાત લઈ ઉપલબ્ધ સગવડોનું ઝીણવટભરી રીતે નિરીક્ષણ કર્યું હતું. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ અંતર્ગત કુલ ₹19.9 કરોડના ખર્ચે B48, C12, D6 અને E3 કક્ષાના વિવિધ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. આ આવાસોમાં શયનખંડ, બેઠકખંડ, રસોડું, ઝરૂખો અને શૌચાલય જેવી પાયાની અને અદ્યતન સગવડો પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ₹21.98 કરોડના ખર્ચે પુરુષ, મહિલા અને ઉચ્ચ અધિકારીઓ માટે 472 જેટલા આશ્રય સ્થાનો પણ ઊભા કરવામાં આવ્યા છે. સમગ્ર સંકુલમાં સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ઉદ્યાન, રમતગમતના સાધનો, અગ્નિશમન વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણી માટેના જળશીતક વાહન ઊભા રાખવાની ખુલ્લી જગ્યા તેમજ સ્વયં સંચાલિત ઉદ્ભવન યંત્ર જેવી આધુનિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાત દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મીઓને આ નવનિર્મિત આવાસોના માધ્યમથી ઉચ્ચ સ્તરની સગવડો અને શાંતિપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત થશે. આ ઉદ્ઘાટન સમારોહમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ તથા નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકારના વિકાસ કાર્યને ઉમળકાભેર આવકાર્યું હતું.